Welcome student, welcome in this lecture. In this lecture we are going to discuss about a second production system and that is bench processes. આપણે first job shop process ની વાત કરી, બરાબર? Now the second bench process, bench production system. જનરલી બેન્ચ પ્રોડક્શન સિસ્ટમ, બેન્ચ શબ્દ તમે સાંભળેલું હોય છે, બરાબર? આપણે વાત કરીએ બેન્ચ પ્રોડક્શન સિસ્ટમની આગળ કઈ રીતે બેન્ચ પ્રોડક્શન સિસ્ટમ્સની અંદર પ્રોડક્શન એક્ટિવિટીઝ છે કેરીડ આઉટ કરવામાં આવતી હોય અને કયા પ્રકારની સિસ્ટમ હોય. જો ઇન ધ બેન્ચ પ્રોસેસીસ ધ પ્રોડક્શન શેડ્યુલ ઇઝ પ્લાનેડ keeping in mind the specific order or on the basis of demand forecasting. જો તમે અહીંયા તમને બે વસ્તુ કીધેલી છે, બરાબર? એક તો પ્રોડક્શન શેડ્યુલ છે એ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે, કઈ રીતે પ્રોડક્શન શેડ્યુલ નક્કી કરવામાં આવે બેન્ચ પ્રોસેસીસની અંદર. તો કે એક તો સ્પેસિફિક ઓર્ડર તમને મળેલો છે કોઈ, બરાબર? તો એના આધારે તમારે શું કરવાનું હોય, જે ઓર્ડર જે મુજબનો તમને મળેલો છે એ મુજબની બેન્ચ તમારે ડિઝાઇન કરી અને પ્રોડક્શન કરવાનું રહેતું હોય, બરાબર? અથવા તો સેકન્ડ થિંગ, બીજી બાબત શું કીધેલી છે, તો કે તમે ડિમાન્ડને ફોરકાસ્ટ કરો છો. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે શું થાય, તો કે આપણને ખ્યાલ છે કે ભાઈ હવે નેક્સ્ટ જે સમય છે, નેક્સ્ટ મંથ, એના પછીનો મંથ, નેક્સ્ટ 6 મંથ કે નેક્સ્ટ યર સુધીમાં, બરાબર, પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ છે કયા મુજબની રહેવાની છે. તો એના આધારે પ્રોડક્ટની બેન્ચ છે એ સ્ટાર્ટ કરી દેવામાં આવે અને પ્રોડક્શન્સ છે એ બેન્ચ વાઇઝ કેરીડ આઉટ કરવામાં આવે, બરાબર? પ્રોડક્શન શેડ્યુલ નક્કી કરવા માટે બે બાબતો તમે ધ્યાનમાં લ્યો છો. એક તો તમને કોઈ સ્પેસિફિક ઓર્ડર મળેલો છે અથવા તો તમે ડિમાન્ડને ફોરકાસ્ટ કરેલી છે, એટલા માટે તમે શું કરો છો, એ મુજબનું પ્રોડક્શન્સ છે એ કેરીડ આઉટ કરો છો. અનુમાનિત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન્સ કેરીડ આઉટ કરો છો, બરાબર? આગળ વાત કરીએ. જો ઇન ધીસ પ્રોસેસ ધ items are produced in lots, unlike the job types scheme which produce only one item during one production run. જો હવે આ પ્રોસેસની વાત કરીએ તો જેટલી આઇટમ્સ જે તમે પ્રોડ્યુસ કરવા માંગો છો, બરાબર, એ લોટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવતી હોય. લોટ એટલે એક જથ્થો, બરાબર, જે ડિફાઇન કરેલો હોય. જે જથ્થો છે જેને લોટ સાઇઝ કહેવામાં આવે, જે જથ્થો તમે ડિફાઇન કરેલો છે, બરાબર, એ કેટલો જથ્થો તમારે રાખવાનો છે એક સાથે પ્રોડક્શન્સ કરવામાં એ તમારે નક્કી કરવાનું હોય. અને નક્કી કરવા માટેના સર્કમસ્ટન્સીસ છે અને પ્રોડક્ટ્સ છે એના ઉપર નક્કી થતો હોય જથ્થો, બરાબર? અને જેને લોટ કહેવામાં આવે, આ લોટની અંદર પ્રોડક્શન્સ કેરીડ આઉટ કરવામાં આવતું હોય છે. નહીં કે જોબ શોપની જેમ, બરાબર, નહીં કે જોબ શોપ જે સ્કીમ છે એમની જેમ નહીં. પ્રોડક્શન્સ જે પ્રોડક્શન્સ રનની અંદર વન આઇટમ જ પ્રોડ્યુસ કરવામાં આવે એવું નથી. પણ અહીંયા કેવું છે, અહીંયા એવું છે કે અહીંયા જે પ્રોડક્શન્સ છે એ લોટની અંદર છે એ પ્રોડ્યુસ કરવામાં આવે ઇન બેન્ચ પ્રોસેસ, બરાબર? ઇન બેન્ચ પ્રોડક્શન્સ ધ વર્ક ઓન અ ન્યૂ બેન્ચ begins only when all units of the earlier bench are completed. હવે કોઈ નવું વર્ક આવેલું છે, કોઈ નવો ટાસ્ક આવેલો છે કે કોઈ નવો ઓર્ડર મળેલો છે, બરાબર? તો એ ક્યારે સ્ટાર્ટ થાય, તો કે ઓલરેડી કોઈ એક બેન્ચ સ્ટાર્ટ છે તો ત્યાં સુધી ન થઈ શકે, અથવા તો જે પહેલાંની જે બેન્ચ છે, બરાબર, એનું જે કામ છે કમ્પ્લીટ થઈ જાય પછી જ નવી બેન્ચ અથવા તો નવો જે ઓર્ડર છે એ તમે એને એક્ઝિક્યુટ કરી શકો છો. કહેવાનો મતલબ શું છે કે જે પહેલાં કામ ચાલુ છે એને તમારે કમ્પ્લીટ કરવું પડે અને પછી નવું કામ તમે સ્ટાર્ટ
કરી શકો છો. બરાબર. અગેન સો બેન્ચ પ્રોડક્શન ઇઝ actually an extension of jobs of productions. બરાબર. બેન્ચ પ્રોડક્શન પ્રોસેસ છે એ એક્સટેન્શન છે. એક્સટેન્શન એટલે એના પછીનું વર્ઝન, નેક્સ્ટ વર્ઝન. જેમ મોબાઈલની અંદર જેમ કેમ અલગ અલગ વર્ઝન આવતા હોય, બરાબર, એ જ રીતે જે આ સિસ્ટમ છે એ જોબ્સ ઓફ પ્રોસેસની સાથે અમુક બાબતોની અંદર સિમિલર છે, બરાબર, પણ અમુક બાબતોમાં કેવી થાય છે, અલગ પડે છે. એટલે સિમ્પલ કહેવાનો મતલબ શું છે કે જોબ્સ ઓફ પ્રોસેસ છે એ નું એક્સટેન્શન જે છે એ છે બેન્ચ પ્રોસેસ. બરાબર. જો ડિફરન્સ શું છે એની વાત કરેલી છે. ધ ઓનલી ડિફરન્સ being that job types only one unit is produced in one run, whereas in the bench processes a few units are dealt with together. બરાબર. જો એક સિમ્પલ ડિફરન્સ જે છે જોબ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસની અંદર અને બેન્ચ પ્રોડક્શન પ્રોસેસની અંદર, બરાબર. જોબ્સ ઓફની અંદર શું કીધેલું છે આપણે કે ઓનલી વન યુનિટ રન, એક જ યુનિટ રન થઈ શકે. જ્યારે એક પ્રોડક્શન સાયકલ ચાલુ છે તમારી ત્યારે એક જ યુનિટ છે એ રન થઈ શકે. બરાબર. જ્યારે બેન્ચ પ્રોસેસની વાત કરીએ તો બેન્ચ પ્રોસેસની અંદર એક કરતાં વધુ, નહીં કે જથ્થાબંધ જાજી બધી નહીં, પણ એક કરતાં વધુ એટલે કે ફ્યુ પ્રોડક્ટ છે એ એક સાથે રન થઈ શકે. બરાબર. એક સાથે પ્રોડ્યુસ થઈ શકે. બરાબર. ઇન ધીસ સિસ્ટમ a product is divided into parts or operations. પ્રોડક્ટ છે એને પાર્ટ્સ અને ઓપરેશન્સ ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવતી હોય. બરાબર. વન ઓપરેશન ઇઝ ફર્સ્ટ completed fully before the next operations is undertaken. ઓપરેશન્સ ની અંદર અને પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરેલી છે. બરાબર. એટલે વન ઓપરેશન્સ છે, એક ઓપરેશન્સ ચાલુ છે તમારું, બરાબર, એ જ્યાં સુધી પૂરેપૂરી રીતે કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમે બીજું ઓપરેશન્સ હાથ ઉપર લેતા નથી. સિમ્પલી, બરાબર. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ બીજું ઓપરેશન્સ તમારે કેરીડ આઉટ કરવું છે તો ફર્સ્ટ જે ઓપરેશન્સ છે એ તમારું કેવું થઈ ગયેલું હોવું જોઈએ, કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. બરાબર. સો ધ plant and machinery become available for the next bench only after the productions of one bench is completed. But obvious છે કે પ્લાન્ટ અને મશીનરી તમારી જે છે એ ક્યારે બીજા ઓપરેશન્સ માટે અવેલેબલ થઈ શકે અથવા તો ક્યારે બીજા ઓર્ડર માટે અવેલેબલ થઈ શકે તો કે જ્યારે ફર્સ્ટ અથવા તો જે કન્ટિન્યુ છે, બરાબર, જે કન્ટિન્યુ એક્ટિવિટી છે અથવા તો જે ઓપરેશનલ એક્ટિવિટીઝ તમારી કન્ટિન્યુ છે એને જ્યાં સુધી તમે કમ્પ્લીટ ના કરો ત્યાં સુધી તમારું નેક્સ્ટ જે બેન્ચ છે અથવા તો નેક્સ્ટ જે ઓર્ડર છે એ તમે સ્ટાર્ટ ન કરી શકો. બરાબર. એટલે કે ત્યાં સુધી તમે પ્લાન્ટ અને મશીનરી છે એનો પણ ઉપયોગ કોઈ બીજી રીતે ન કરી શકો. બરાબર. તો આ બધી બાબતો છે બેન્ચ પ્રોસેસ રિલેટેડ. આગળ વાત કરીએ આપણે. બરાબર. તો એડવાન્ટેજીસ આપેલા છે એમના. જો ફ્યુઅર મશીન્સ આર નેસેસરી સિન્સ મશીન યુટિલાઇઝેશન ઇઝ બેટર. ઓછા મશીનની જરૂરિયાત રહેતી હોય, બરાબર, એટલે જે અવેલેબલ છે એનો બેટર અને ઇફેક્ટિવ યુટિલાઇઝેશન છે એ તમે કરી શકો છો. વધુ મશીન હોય તો મશીનના યુટિલાઇઝેશન રિલેટેડ ઇસ્યુ છે એ ફેસ કરવાના થતા હોય. પણ જ્યારે તમારી પાસે મશીનરી ઓછી છે, લિમિટેડ છે, બરાબર, એવા સમયે તમારે જે અવેલેબલ છે એનો મેક્સિમમ અને બેટર યુટિલાઇઝેશન કઈ રીતે કરવું એ પોસિબલ થઈ શકે. એનું ઇફેક્ટિવ જે કંઈ પણ વર્ક છે એ તમે મશીન પાસેથી લઈ શકો છો. બરાબર. ધેન સેકન્ડ એડવાન્ટેજીસ કયો છે, જોબ સેટિસ્ફેક્શન ફોર ધ ઓપરેટિવ્સ. જો ફ્યુઅર મશીન્સ હોય અને લિમિટેડ મશીન્સ છે તો જે ઓપરેટિવ્સ કોને કહેવાય, ઓપરેટિવ્સ કોને કહેવાય તો કે જે એમની સાથે ઓપરેટ કરતા હોય, જે ઓપરેશનલ એક્ટિવિટીઝની અંદર સંકળાયેલા છે, જે લોકોને ઓપરેટિવ એક્ટિવિટીઝ કેરીડ આઉટ કરવાની છે, બરાબર, તો એવા લોકોને ઓપરેટિવ્સ કહેવાય. મશીનને ચલાવનાર ઓપરેટિવ્સ કહેવાય. બરાબર. મશીન ઉપર કામ કરનાર ઓપરેટિવ્સ કહેવાય.
અને ટાસ્કથી તમે વેલ અવેર છો, બરાબર, તો તમારા માટે મશીનને ઓપરેટ કરવું કેવું થઈ જાય, ઇઝી થઈ જાય. ઓપરેટિવ એક્ટિવિટીઝ તમારા માટે કેવી થઈ જાય, ઇઝી થઈ જાય. એટલે ઓપરેટિવ્સને જોબનું હાઈ લેવલ ઓફ સેટિસ્ફેક્શન્સ છે એ જણાતું હોય. નોટ કેપિટલ ઇન્ટેન્સિવ, હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ નથી, બરાબર. કેપિટલ ઇન્ટેન્સિવ ઇન ધ સેન્સ કે હેવી મશીનરી અને ઇક્વિપમેન્ટની અંદર જે કંઈ પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય એની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, બરાબર. ફ્લેક્સિબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ પર્સનલ ઇક્વિપમેન્ટ. ઓર જો ફ્લેક્સિબિલિટી એટલે પર્સનલના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોવો કે ઇક્વિપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોવો તો તમે ફ્લેક્સિબલ રહી શકો છો, બરાબર. પર્સનલને પણ તમે ઇઝીલી ચેન્જ કરી શકો છો, ઇક્વિપમેન્ટને પણ તમે ઇઝીલી ચેન્જ કરી શકો છો, મૂવ કરી શકો છો, અને તમે એના રિલેટેડ કોઈ પણ ચેન્જીસ છે તો એ ચેન્જીસ છે તમે કરી શકો છો, બરાબર. તો ફ્લેક્સિબલ છે તો એક એડવાન્ટેજીસ થયો. ધેન સ્પેશિયલાઇઝ્ડ સુપરવિઝન ઇઝ પોસિબલ, બરાબર. જો લિમિટેડ ક્રાઇટેરિયાની અંદર સ્પેશિયલાઇઝ્ડ સુપરવિઝન કે કોઈ સ્પેસિફિક ટાસ્ક છે, બરાબર, જે ટાસ્કની અંદર સુપરવિઝન નેસેસરી બનતું હોય, જેમ કે અમુક એક્ટિવિટી છે કે એમાં સુપરવિઝન કરવું કેવું બની જતું હોય, જરૂરી બની જતું હોય, તો એના માટે સ્પેશિયલાઇઝ સુપરવિઝન છે એ પણ પોસિબલ થઈ શકે. કેમ કે જ્યારે તમે ઓપરેશનલ એક્ટિવિટીઝ કેરી આઉટ કરો છો તો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ બાબત કયું ઓપરેશન્સ છે, બરાબર, એ વધારે સેન્સિટિવ છે કે જેમાં તમારે સુપરવિઝનની જરૂરિયાત રહેતી હોય. અમુક એવી એક્ટિવિટીઝ કે જેમાં કોઈ સુપરવિઝનની રિક્વાયરમેન્ટ રહેતી ના હોય. તો આ પ્રકારે અમુક બાબતો જે સેન્સિટિવ છે એમના ઉપર જે સુપરવિઝનની રિક્વાયરમેન્ટ છે એને તમે ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકો છો અને સુપરવિઝન માટે લિમિટેડ ક્રાઇટેરિયા છે કેરીડ આઉટ કરી શકો છો ફોર લિમિટેડ ઓપરેશનલ એક્ટિવિટીઝ. ધેટ્સ વાય સુપરવિઝનનો જે એક્સ્ટ્રા કોસ્ટ લાગે, અનનેસેસરી જે કંઈ પણ બર્ડન આવે એ તમારા ઉપરથી કેવું થઈ જતું હોય, રિમૂવ થઈ જતું હોય, બરાબર. આ છે એડવાન્ટેજીસ. આગળ આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજીસની, બરાબર. હવે ડિસએડવાન્ટેજીસ છે, જેના એડવાન્ટેજીસ હોય એના અમુક સર્ટેન ડિસએડવાન્ટેજીસ પણ હોય, બરાબર. તો ડિસએડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે? જો વર્ક ઇન પ્રોસેસ, ટાઈડ અપ લાર્જ કેપિટલ એન્ડ સ્પેસ. જ્યારે તમે પ્રોડક્ટનું પ્રોડક્શન બેન્ચની અંદર સ્ટાર્ટ કરો છો, એક વખત પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય, બરાબર, ત્યારે તમારું જે કંઈ પણ રો મટીરિયલ અર્ધ ફિનિશ કહેવાય, જેને વર્કિંગ પ્રોગ્રેસ કહેવાય, વર્કિંગ પ્રોસેસ કહેવાય, બરાબર. એટલે કે હજી સુધી તમારી બેચ કમ્પ્લીટ નથી થઈ, ઇન બિટવીન તમારું પ્રોડક્શન ચાલુ છે, ત્યારે એમાં તમારે ઘણા બધા સ્પેસની રિક્વાયરમેન્ટ રહેતી હોય, કેમ કે જે અર્ધ કમ્પ્લીટ છે, જે અર્ધ ફિનિશ ગુડ્સ છે, બરાબર. હવે એવા ગુડ્સને તમારે તમારા ઓપરેશનની અંદર એટલા પ્રમાણમાં જગ્યા હોવી જોઈએ કે જેને તમે કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એને તમે મેનેજ કરી શકો છો. અને જે કંઈ પણ રો મટીરિયલ, પાર્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ જે કંઈ પણ તમે યુઝ કરો છો, બરાબર, આ બધી બાબતો છે એમાં રોકાયેલી હોય અને એનો જે ખર્ચ છે એ પણ કેવો થઈ જતો હોય, વધી જતો હોય, બરાબર. એટલે ફર્સ્ટ જે ડિસએડવાન્ટેજીસ છે કે વર્કિંગ પ્રોસેસ જ્યારે ચાલુ હોય ત્યારે તમારી મોટાભાગની કેપિટલ એમાં ટાઈડ અપ થઈ ગઈ હોય, બરાબર, મોટાભાગની કેપિટલ એમાં રોકાઈ ગઈ હોય અને મોટાભાગની જગ્યા તમારી છે એ પણ એમાં રોકાયેલી હોય, બરાબર. ધેન સેકન્ડ થિંગ, મટીરિયલ હેન્ડલિંગ ઇઝ કોસ્ટલીયર સિન્સ ફ્લો ઇઝ લોંગર એન્ડ ઇરેગ્યુલર, બરાબર. લોંગર ફ્લો હોય, જે કંઈ પણ પ્રોડક્શન પ્રોસેસ છે એ જેમ લાંબી થતી જાય, બરાબર, અને જે રેગ્યુલારિટી છે એ મેન્ટેન ન રહેતી હોય. મટીરિયલને હેન્ડલ કરવું, મટીરિયલને સાચવવા માટેની અમુક ચોક્કસ પ્રકારની કોસ્ટ હોય, કેમ કે અમુક પ્રકારના ચોક્કસ મટીરિયલ હોય કે જેને તમારે રેગ્યુલર મેનેજ કરવા પડે, બરાબર. જો તમે એને રેગ્યુલર મેનેજ નથી કરતા તો મટીરિયલ ખરાબ થઈ જાય, બગડી જાય. તો આવા સમયે જ્યાં સુધી તમે એનો યુઝ નથી કરતા, બરાબર, અથવા તો જ્યાં સુધી તમારે એને યુઝમાં લેવાનું છે ત્યાં સુધી તમારે એને
મેનેજ કરવું પડે, એને સાચવવું પડે, બરાબર. એટલે કે એને શું કહેવાય, મટીરિયલ હેન્ડલ કરવું કહેવાય, અને મટીરિયલ હેન્ડલિંગ એક્ટિવિટીઝ કહેવાય, જે પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટની અંદર જનરલી ટર્મ યુઝ કરવામાં આવતી હોય, મટીરિયલ હેન્ડલિંગ એક્ટિવિટીઝ. જે કંઈ પણ કરવું પડતું હોય મટીરિયલને સાચવવા માટે, આ બધી એક્ટિવિટીઝ છે એમની અંદર ઇન્વોલ્વ થઈ જતી હોય, બરાબર. એ કોસ્ટલી થઈ જાય, વધારે પડતી ખર્ચાળ બની જાય, બરાબર. જ્યારે તમારો ફ્લો લાંબો થઈ જાય, અથવા તો તમે જે રેગ્યુલર જે કંઈ પણ તમારું કામ છે એને મેનેજ ન કરી શકો, ટાઈમને તમે મેનેજ નથી કરતા, ત્યારે આ બધી બાબતો છે એ તમારા માટે કેવી થઈ જાય, ડિસએડવાન્ટેજીસ તરીકે સાબિત થાય, બરાબર. ધેન નેક્સ્ટ થર્ડ વન, જો સ્કિલ ઓફ અ હાયર ઓર્ડર આર નેસેસરી કન્સિડરિંગ ધ વેરાયટી. So skill of higher order are necessary considering the variety. Skill in the sense કે જ્યારે તમારા ઓપરેશનલ એક્ટિવિટીઝને તમે કેરી આઉટ કરો છો ત્યારે જે કંઈ પણ સ્કિલ્ડ એમ્પ્લોઈઝ છે એની સ્કિલ્ડની વાત કરીએ તો હાઈ લેવલ ઓફ સ્કિલ્ડ એમ્પ્લોઈઝ છે એની રિક્વાયરમેન્ટ રહેવાની હોય છે, બરાબર. એની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો અલગ અલગ જે વેરાયટી ઓફ સ્કિલ છે, બરાબર, એ કેવી બની જતી હોય, નેસેસરી બની જતી હોય જ્યારે તમે એક્ટિવિટીઝને કેરી આઉટ કરો છો ત્યારે, બરાબર. ધેન નેક્સ્ટ જે ડિસએડવાન્ટેજીસ છે, પ્રોડક્શન ટાઈમ ઇઝ લોંગર જનરલી. જો શોર્ટર પ્રોડક્શન ટાઈમ હોય તો ઇઝીલી બધી બાબતો મેનેજ થઈ જાય, પણ પ્રોડક્શન ટાઈમ લોંગ હોય ત્યારે ઘણી બધી બાબતોને તમારે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે, ઘણી બધી બાબતો છે તમારે ફેસ કરવાની થતી હોય, બરાબર. તો જેમ લોંગર પ્રોડક્શન ટાઈમ છે એ બિઝનેસના ઓપરેશનલ માટે, ઓપરેશનલ એક્ટિવિટીઝ માટે છે એ ડિસએડવાન્ટેજીયસ સિચ્યુએશન્સ થઈ જાય. જેટલો શોર્ટર પ્રોડક્શન ટાઈમ છે એ કેવી એક્ટિવિટી થઈ જાય, એડવાન્ટેજીયસ મેટર થઈ જાય, બરાબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટરમાઇન ઇકોનોમિક બેન્ચ ક્વોન્ટિટી. હવે કઈ ક્વોન્ટિટી તમારા માટે ઇકોનોમિક બેન્ચ ક્વોન્ટિટી કહેવાય, બરાબર. કેટલી ક્વોન્ટિટી એ તમારા માટે ઇકોનોમિક ક્વોન્ટિટી થઈ જાય, એ વસ્તુને ડિફાઇન કરવી, ડિસાઇડ કરવી. જો હું સમજાવું છું તમને એટલે વધારે ખ્યાલ આવે, ક્લિયરલી થાય. હવે તમે જે બેન્ચની વાત કરીએ, આપણે બેન્ચની અંદર જે પ્રોડક્શન્સ કરીએ છીએ, બરાબર, તો એ બેન્ચની સાઇઝ હોય. મેં તમને વાત કરી હતી સ્ટાર્ટિંગની અંદર કે બેન્ચ સાઇઝ તમારે ડિસાઇડ કરવાની થતી હોય, બરાબર. હવે બેન્ચ સાઇઝ જે તમે ડિસાઇડ કરો છો એમાં ઘણી વખત કેવું થતું હોય કે બહુ ઓછા યુનિટ તમે ડિસાઇડ કરો છો તો એની કોસ્ટ વધી જતી હોય, અને વધુ પડતા યુનિટ તમે ડિસાઇડ કરો છો તો પણ કોસ્ટ વધી જતી હોય. અમુક લિમિટેડ યુનિટ જે તમારે ડિસાઇડ કરવાના કે જેટલા એક બેન્ચની અંદર તમે જેનો સમાવેશ કરી શકો છો, અને એક બેન્ચની અંદર આટલા યુનિટ છે એનું પ્રોડક્શન્સ કરવું કે જેથી કરીને ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ, ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂમાં તમને બેનિફિટ જણાય. તો એ જે નક્કી કરવું ને, ક્વોન્ટિટી જે નક્કી કરવી ને, એ વસ્તુ કેવી થઈ જાય, અઘરી થઈ જાય. કેમ કે એ ડિસાઇડ કરવા માટેના સર્ટેન પેરામીટર કે સર્ટેન બેઝ તમારી પાસે હોતા નથી, બરાબર. તમારે એ વસ્તુ એક્સપિરિયન્સ ઉપરથી નક્કી થાય, અથવા તો તમારે લાંબા અનુભવ ઉપરથી ઘણી બધી બેન્ચીસની અંદર અલગ અલગ વેરિએશન્સ કરી અને તમે ચેક કરો, એના ઉપરથી વસ્તુ ડિસાઇડ તમે કરી શકો છો, બરાબર. તો આ વસ્તુ છે. શેડ્યુલિંગ એન્ડ સિક્વન્સિંગ ઇઝ ડિફિકલ્ટ. શેડ્યુલ નક્કી કરવું અને સિક્વન્સ નક્કી કરવા. સિક્વન્સિંગની અંદર તો કે ભાઈ કઈ રીતના મશીનરીનું અરેન્જમેન્ટ કરવું, કઈ રીતના ગોઠવણ કરવી, કઈ રીતે પ્રોડક્શન્સ નક્કી કરવું, કયા ટાઈમિંગની અંદર બેન્ચનું જે પ્રોડક્શન્સ છે એ સ્ટાર્ટ કરવું, કયા ટાઈમિંગની અંદર બેન્ચનું પ્રોડક્શન્સ છે એ સ્ટોપ કરવું, બરાબર. આ બધી બાબતોને નક્કી કરવામાં થોડાક પ્રકારની જે ડિફિકલ્ટીઝ છે તમારે ફેસ કરવાની થતી હોય, બરાબર. વેરિયસ પ્રોડક્ટ આર કમ્પિટિંગ ફોર શેરિંગ ઓફ અ મશીન. એક મશીન છે, એક મશીનરીને શેર કરવા માટે અલગ અલગ પ્રોડક્ટ, વેરિયસ ઘણી બધી પ્રોડક્ટ છે એ શું કરતી હોય, એકબીજાને કમ્પીટ કરતી હોય, એકબીજા સાથે ફ્યુ યુનિટ્સ જે કમ્પીટ કરતા હોય એકબીજા સાથે. શેના માટે, તો કે પર્ટિક્યુલર મશીનની અંદર સર્ટેન પ્રોસેસીસ માટે. જો હું તમને એક ઇમેજિનરી સિચ્યુએશન્સ કહું કે એક સાથે 5 યુનિટ રન થતા હોય, બરાબર. 5 યુનિટ જે છે એ કોઈ પણ નેક્સ્ટ પ્રોસેસની અંદર જવા માંગતા હોય, બરાબર, તો ઓટોમેટિક ઇક્વિપમેન્ટ તમારી પાસે છે કે જેની મદદથી તમે એક મશીનરી ઉપરથી બીજી મશીનરી ઉપર એ યુનિટને તમે લઈ જઈ શકો છો, બરાબર. તો જે યુનિટની જગ્યા, એની ગોઠવણ,
એકબીજાની બાજુમાં જે રન થતા હોય બરાબર, એમાં કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ આવે તો પણ મશીનરી ઇક્વિપમેન્ટ છે તમારે મશીનરી બંધ કરવી પડે, પાછું એનું અગેન રીઅરેન્જમેન્ટ કરવું પડે બરાબર. અથવા તો જે પ્રોસેસ તમે કરવા માગો છો એમાં તમે લિમિટેડ જે ઇક્વિપમેન્ટ ઉપર પ્રોસેસ કરી શકો છો, ત્યારે તમારે શું કરવું પડે, જે રિમેઇનિંગ છે એને તમારે વેઇટિંગમાં રાખવા પડે અને 1 by 1 પ્રોડક્ટ ઉપર તમારે શું કરવું પડે, પ્રોસેસ કરવી પડે. એટલા માટે ઘણા બધા વેરિયસ પ્રોડક્ટ છે, ઘણી બધી પ્રોડક્ટ છે એકબીજા સાથે કમ્પીટ કરતી હોય. શેના માટે, તો કે કોઈ ઇક્વિપમેન્ટ કે કોઈ મશીનને શેર કરવા માટે થઈને બરાબર. તો આ જે છે એ બધા ડિસએડવાન્ટેજીસ છે જોબ્સ ઓફ પ્રોસેસના, સોરી નોટ જોબ્સ ઓફ પ્રોસેસ બટ બેચ પ્રોસેસ બરાબર. આપણે અત્યાર સુધીમાં 2 પ્રોસેસ ડિસ્કસ કરી અલગ અલગ લેક્ચરની અંદર, જેમાં ફર્સ્ટ પ્રોસેસ આપણે ડિસ્કસ કરી એ કઈ છે, જોબ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ, અને સેકન્ડ જે આપણે ડિસ્કસ કરી એ કઈ છે, તો કે બેન્ચ પ્રોડક્શન સિસ્ટમ્સ. બંનેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે આપણે ડિસ્કસ કરેલા છે. જે નેક્સ્ટ જે આપણો લેક્ચર છે એમની અંદર આપણે એસેમ્બલી લાઇન ફોકસ પ્રોડક્શન સિસ્ટમ, સિમ્પલ કેવું હોય તો એસેમ્બલી લાઇન સિસ્ટમ બરાબર. એસેમ્બલી લાઇન સિસ્ટમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાની છે. આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ બરાબર. થેન્ક યુ એવરીવન.